1973 માં આપવાની શરૂઆત થાય. ડન સાહેબ. ચલો, આ ટાઇલર પુરસ્કારમાં 2.5 લાખ રૂપિયા નહીં, ડોલર આપવામાં આવે. ઓ માં ગુ ટુરુ ડઉ સાહેબ, 95 રૂપિયા હિસાબ મારી દેજો, ખબર પડે કેટલા થાય. 2.5 લાખ ડોલર આમાં ઇનામ આપવામાં આવે. આટલું ડન સાહેબ. યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયા. સાહેબ આ પુરસ્કાર રહ્યો ને, આ પુરસ્કાર આપણા માટે કેમ કામનો? તો આપણે નોબેલ પુરસ્કાર બહુ ભણ્યા. મેં નોબેલ પુરસ્કારનો આખો અલગથી લેક્ચર બનાવ્યો, પણ યાદ રાખજો આ પુરસ્કારને પર્યાવરણનો નોબેલ કહેવાય. પર્યાવરણનો નોબેલ પુરસ્કાર કહેવાય. જે તાજેતરમાં 2026 નો કોને મળેલો છે? ઓપ્શન તમારી સામે છે અને તમને ખબર છે આ ત્રણ નામ તમે બહુ સાંભળાય છે. સાહેબ આમાં જવાબ આવે ટોબી કિયર્સ. અને પહેલી વસ્તુ કહી દઉં, બીજી વસ્તુ કહી દઉં, આ સ્ત્રી છે, પુરુષ નથી. ટોબી કિયર્સ સ્ત્રી છે, બરાબર? ટોબી કિયર્સ તો અમેરિકાના છે. ક્યાંના છે? USA, અમેરિકાના પર્યાવરણવિદ છે કે જેમને તાજેતરમાં આવડો એવોર્ડ મળ્યો. ઓકે સાહેબ, તો પાછો અમને પ્રશ્ન થાય કે આવડો મોટો $2.5 લાખ નું ઇનામ આપે, $2.5 લાખ. તો સાહેબ આવડો આ પુરસ્કાર એ ભારતીયને મળ્યો છે? તમારું શું કેવું? હા કાકા મળ્યો છે. ધ્યાનથી સાંભળજો, આ ભારતીયને મળ્યો છે. હા, તો તમારે સાલ યાદ રાખવાની 2015 અને તમારે સાલ યાદ રાખવાની 2020. 2015 માં કોને મળ્યો? તો તમે બધા એને સારી રીતે ઓળખો. ઓપ્શન નંબર બી, ટાઇલર પુરસ્કાર મળેલો છે 2015 માં માધવ ગાડગીલ. અને 2020 માં મળેલો છે પવન કાકાને, પવન સુખદેવ.